જો આ વિડીયો તમારી ફીડ કે સજેશનમાં આવ્યો છે તો તેને ઇગ્નોર કરવાની ભૂલ ના કરતા. બસ એટલું સમજી લેજો કે દેવોના દેવ મહાદેવ તમારાથી પ્રસન્ન છે અને તમારી જિંદગીમાં કંઈક બહુ જ સારું થવા જઈ રહ્યું છે. શું તમે કળિયુગમાં ચમત્કારને માનો છો? શું તમને લાગે છે કે આજના આધુનિક સમયમાં એઆઈના જમાનામાં ભગવાન સાક્ષાત પોતાની હાજરીનો અહેસાસ કરાવી શકે? જો તમારો જવાબ ના છે તો આજનો આ વિડીયો તમારો ભ્રમ તોડી નાખશે. પણ વગર ઓપરેશન વગર દવાએ અને મને બહુ મસ્ત થઈ ગયું છે. ચાલતો અડધો પડો થઈ ગયો છું. દાદાની શ્રદ્ધાથી આવે, શ્રદ્ધા વિશ્વાસથી તો અચૂક 110% દાદા હાજર પૂરું કામ કરે છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને પણ ધાર્મિક અને પોઝિટિવ વિડીયો જોવા ગમતા હોય તો અવશ્ય ભક્તિ અમૃતને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી નવા વિડીયો આપ સુધી તરત જ પહોંચી જાય. શિવ એક એવું નામ જે સાંભળતા જ મનમાં એક અજબની શાંતિ અને રોમ રોમમાં ઉર્જાનો સંચાર થાય છે. અને જ્યારે મહાદેવની વાત આવે ત્યારે ભૂતનાથ મહાદેવ જી હા મિત્રો, ભૂતનાથ મહાદેવ નડિયાદમાં. ત્યાં જીવનમાં એકવાર અવશ્ય જઈ આવજો. ત્યાં જઈને જે અનુભૂતિ થાય છે તે શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો, તમે વિચારતા હશો કે હું ઉજ્જૈન ભસ્મ આરતી અટેન્ડ કરી આવું કે ભૂતનાથ મહાદેવ જઈ આવું અને દર્શન કરી લઉં, પણ જ્યાં સુધી આપને મહાદેવ બોલાવશે નહીં ત્યાં સુધી પૈસા, ઘરની ગાડીઓ હોવા છતાં પણ આપ નહીં પહોંચી શકો. એ 100%ની વાત છે. પણ આપના જીવનમાં કંઈક મોટા બદલાવ કે જે સમય આપ પસાર કરી રહ્યા છો એમાં પરિવર્તન આવવાનું હશે તો અવશ્ય તમે ઉજ્જૈન મહાકાલ કે ભૂતનાથ મહાદેવના દરબારમાં પહોંચી જશો. મિત્રો, સ્મશાન એક એવી જગ્યા જ્યાં લોકોનું જીવન પૂરું થાય છે, પણ શિવ ભક્તો માટે આ એ જગ્યા છે જ્યાં સાચા જીવનની શરૂઆત થાય છે. મિત્રો, આજે આપને એક એવી યાત્રા કરાવી છે જે આપને એક સકારાત્મક ભાવ આપી જશે. ગુજરાતમાં નડિયાદના સ્મશાનમાં બિરાજમાન ભૂતનાથ મહાદેવ, જ્યાં ચાલુ આરતીએ ક્યારેક ફૂલ તો ક્યારેક દંડ તો ક્યારેક ફરસો પોતાની મેળે જમીન પર પડે છે. આ કોઈ જાદુ નથી, આ છે દેવોના દેવ મહાદેવનું સાક્ષાત પ્રમાણ. તો દિલ થામીને બેસજો, કારણ કે નડિયાદના ભૂતનાથ મહાદેવની આ સફર તમારી શ્રદ્ધાની વ્યાખ્યા બદલી નાખશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયો લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય ભૂતનાથ મહાદેવ અવશ્ય લખજો. સાહિત્યકારોની નગરી નડિયાદ, પણ આ જ નગરીના એક ખૂણે આવેલું છે આ સ્મશાન, જ્યાં બિરાજમાન છે સ્મશાનના સ્વામી ભૂતનાથ મહાદેવ. લોકો સ્મશાનના નામથી ડરે છે, પણ અહીં આવતા જ ડર ગાયબ થઈ જાય છે અને એક અદ્ભુત દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે. આ ભૂતનાથ મહાદેવ કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત નથી, પરંતુ તે સ્વયંભૂ છે. અહીં સ્મશાનમાં બિરાજમાન મહાદેવ જાણે પોતાના ભક્તોના દુઃખ હરવા જ બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે. દિવસભર ભક્તોની ચહલપહલ રહે છે, પણ અસલી રોમાંચ તો શરૂ થાય છે રવિવારે સાંજે આરતીમાં. રવિવારની સાંજ પડે એટલે આખું નડિયાદ જાણે ભૂતનાથ મહાદેવના મંદિરે ઉમટી પડે છે. હજારો ભક્તોની ભીડ, નગારા પર પડતી જોરદાર દાંડીઓ અને ગૂંજી ઉઠતો શંખનાદ, આખો માહોલ શિવમય બની જાય છે. અને પછી પ્રવેશ થાય છે આ દિવ્ય આરતીના કેન્દ્ર સમાન મંદિરના પીઠાધીશ કાર્તિક બાપુનો. જ્યારે કાર્તિક બાપુ પોતાના હાથમાં મહાઆરતી ઉઠાવે છે ત્યારે તેમની આંખોમાં રહેલી ભક્તિ અને શિવ પ્રત્યેનો તેમનો અતૂટ નાતો સ્પષ્ટ દેખાય છે. બાપુ જ્યારે આરતી ઘુમાવતા હોય છે ત્યારે એવું લાગે છે જાણે તેઓ સીધા મહાદેવ સાથે વાત કરી રહ્યા છે. અને મિત્રો, આ જે સમય છે જ્યારે સ્વયં મહાદેવ પ્રમાણ આપે છે. જો અહીં
તમારી નજર સ્ક્રીન પરથી હટાવતા નહીં. કાર્તિક બાપુની આરતી જ્યારે ચરમસીમા પર હોય છે, વાતાવરણમાં શિવના નામનો જયઘોષ ગુંજતો હોય છે, બરાબર એ જ સમયે ભૂતનાથ મહાદેવ પરથી ક્યારેક ફૂલ, ક્યારેક મહાદેવનો દંડ, તો ક્યારેક ફરસો ચાલુ આરતીએ નીચે પડે છે. આ કોઈ એક દિવસની વાત નથી. દર રવિવારે કાર્તિક બાપુની આરતીમાં મહાદેવ કોઈને કોઈ સ્વરૂપે પોતાનું પ્રમાણ આપે જ છે. બાપુની નિસ્વાર્થ ભક્તિ અને મહાદેવની અસીમ કૃપાથી આ જીવંત ઉદાહરણ છે. આ દ્રશ્ય જોઈને ભક્તોની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. લોકો માને છે કે આ સમયે ખુદ મહાદેવ અદ્રશ્ય રૂપે મંદિરમાં હાજર હોય છે. પણ વગર ઓપરેશન વગર દવાએ દાદાની ભગવાનની પ્રેરણાથી અને મને બહુ મસ્ત થઈ ગયું છે. ચાલતો અને અડધો થઈ ગયો છું. કોઈ કરતાં કોઈ બાધા, કોઈ આખડી કશું જ નહીં. બસ એક પ્રેરણા છે મારી કે અહીંયા આગળ ભૂમિનું બહુ મહત્ત્વ છે. દાદાની શ્રદ્ધાથી આવે, શ્રદ્ધા વિશ્વાસથી, તો અચૂક 110% દાદા હાજર પૂરું કામ કરે છે. અહીં આવનાર દરેક ભક્તની કોઈ ને કોઈ મનોકામના આ આરતીમાં પૂરી થઈ જાય છે. મિત્રો, મારો જાત અનુભવ વર્ણવું તો અમે જ્યારે ભૂતનાથ મહાદેવની આરતીમાં ગયા ત્યારે અમે વિચારતા હતા કે આવું થોડી હોય, પણ પછી આરતી શરૂ થઈ ડમરૂ અને ઢોલના નાદ સાથે. પછી અમે વિચાર્યું કદાચ આ અવાજના વાઇબ્રેશનથી આ બધું થતું હશે. પણ જોવા જેવી તો ત્યારે થઈ જ્યારે આરતી પૂર્ણ થઈ, પણ કંઈ જ પ્રમાણ ના મળ્યું. ઢોલના, નગારાના અને ડમરૂના અવાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. પછી કાર્તિક બાપુએ જ્યારે મહાદેવને પ્રાર્થના કરતા હતા તે સમયે જે થયું તે આપ પણ જુઓ. ટૂંકમાં અમને અમારી ભૂલ સમજાઈ ગઈ અને અમે આ ભૂલ કોઈ જાણી જોઈને નહોતી કરી. ક્યારેક ના ઈચ્છતા પણ તર્ક થઈ જાય અને પછી શું, મહાદેવના શરણે ભૂલ સ્વીકારી માફી માંગી અને વિચાર્યું કે આ વાત આપ સાથે શેર કરું, એટલે જ આ વિડીયો બનાવ્યો છે. આ ભૂતનાથના દરબારની એક સચ્ચાઈ છે. બાપુની આરતીમાં પડતું ફૂલ માત્ર ફૂલ નથી હોતું, એ નિરાશાના અંધકારમાં મહાદેવની આશાનું કિરણ હોય છે. ભગવાન શિવ ભોળાનાથ છે. એમને કોઈ મોંઘા શણગાર કે 56 ભોગની જરૂર નથી પડતી. સ્મશાનની રાખ અને ભક્તોનો સાચો ભાવ, બસ આટલું જ કાફી છે એમને રીઝવવા માટે. નડિયાદના ભૂતનાથ મહાદેવ અને પીઠાધીશ કાર્તિક બાપુની આરતી આ વાતનો જીવતો જાગતો પુરાવો છે. તો હવે સમય કાઢીને એકવાર નડિયાદના આ ભૂતનાથ મહાદેવના મંદિરે જરૂર જઈ આવજો અને રવિવારની એ આરતીનો હિસ્સો અવશ્ય બનજો. અને મિત્રો, આપને એ આરતીમાં શું અનુભવ થયો, શું અનુભૂતિ થઈ, તે અવશ્ય અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો તમને પણ આ માહિતીથી રૂવાડા ઊભા થઈ ગયા હોય અને મહાદેવમાં શ્રદ્ધા વધી હોય તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ હર હર મહાદેવ, જય ભૂતનાથ જરૂર લખજો. આ વિડીયો દરેક શિવ ભક્ત સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો ફટાફટ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ અદ્ભુત માહિતી તમને મળતી રહે. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાકાલ, જય ભૂતનાથ.